શું અપડેટ છે અને કયા સ્ટોક્સ કે સેક્ટર ફોકસમાં છે બ્રોકરેજ હાઉસીસના? ગુડ મોર્નિંગ ચાંદની. અને ચાની શરૂઆત આપણે સેક્ટરથી જ કરશું. નો ડાઉટ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ટાયર સેક્ટર્સમાં થોડું ઘણું દબાણ આપણે સમક્ષ આવતું જોવા મળી રહ્યું છે. એટલે ટાયર સેક્ટર્સ પર નોમુરાએ પોતાનો મત જાહેર કર્યો છે. તેમના મતે ટાયર સેક્ટર્સ માટે તો થોડા કોશિયસ રાખવાની વાત કરી રહ્યા છે. તેમના મતે નેચરલ ગેસના ભાવ વધવાની અસર જે છે તે સેક્ટર્સના માર્જિન પર જોવા મળી શકે છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે નબળી માંગને કારણે અને કોમોડિટીના વધતા ભાવને કારણે કરીને સેક્ટર્સ ખૂબ જ આવનારા સમયમાં ઝડપથી એક માર્જિન જે છે તેમાં એક ઝડપથી આપણને એક સામાન્ય જોવા મળી શકે છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે સ્થાનિક બજારમાં નેચરલ ગેસના ભાવ QOQ ધોરણે લગભગ 23% ઉછાળો આવ્યો છે, જ્યારે ઇન્ટરનેશનલ રબરનો ભાવ તે QOQ ધોરણે લગભગ 66% ઉછળતા જોવા મળ્યા છે. પરંતુ સ્થાનિક રબરની કિંમતે તે ગ્લોબલની સરખામણીએ 10થી 15% પ્રીમિયમ પર જોવા મળી રહ્યા છે અને સ્થાનિક રબરના ભાવમાં વધુ તેજી પણ આવવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ટાયર સેક્ટર્સ માટે નોમુરા તરફથી આ મત આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. ત્યાં જ નજર કરીએ અન્ય સેક્ટર્સ પર તો એ છે ઇન્ડિયન એરલાઇન્સ પર મોર્ગન સ્ટેનલીએ પોતાનો મત આપ્યો છે. તેમાં ખાસ કરીને તેમને ઇન્ડિગો માટે ઓવરવેટ રેટિંગ રાખ્યા છે. તેમના મતે DGCAનો FDTL નિયમોના અમલીકરણમાં 1 જૂન થી તેમને સમય મર્યાદા નહીં વધારવાનો તેમને નિર્ણય લીધો છે. તે સાથે તેમને 15 એપ્રિલ સુધીમાં જે ફેરફાર કરવામાં આવેલા હતા તે બધા જ યોજનાઓ જે છે તેને સબમિટ કરવાના પણ તેમને આદેશ આપવા કહ્યું છે. સાથે તેમનું એ પણ કહેવું હતું કે પાયલટ્સ માટે સાપ્તાહિક આરામનો જે સમય મર્યાદા છે તે વધારીને 48 કલાક કરવામાં આવી છે અને નાઇટ ઓપરેશન્સ દરમિયાન લેન્ડિંગની મર્યાદા છે તે 2 કરવા માટે તેમને નવા નિયમો પણ તેમને લાગુ કર્યા છે. સાથે જ ઇન્ડિગોને વધારાના 10થી 15% પાયલોટ્સની જરૂરત પડી શકે છે તેવી પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને FY25ની કેપેસિટી ગ્રોથ જે છે તે 6% પર યથાવત રહેવાના પણ અનુમાન એક તરફ બનતા જોવા મળી રહ્યા છે. એટલે ખાસ કરીને ઇન્ડિગો માટે મોર્ગન સ્ટેનલી થોડા તેઓ ઓવરવેટ રેટિંગ આપે છે અને ત્યાં એક પોઝિટિવિટી આપી રહ્યા છે. ત્યાં જ બીજી તરફ ઇન્ડિગો પર કોટકે પોતાનો મત આપ્યો છે. ત્યાં તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. લક્ષ્યાંક તેમને 3,700 રૂપિયા પ્રતિ શેરથી વધારીને 4,200 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે FY30 સુધીમાં ઇન્ડસ્ટ્રીની સપ્લાય જે છે તે 12% સુધી વધી શકે છે. સાથે FY30 સુધીમાં કંપની પર પોતાની જે ક્ષમતા જે છે તે પણ તેઓ વધારી શકે છે. સાથે તેમનું એ પણ માનવું છે કે ક્ષમતા વધવાની જે ગતિ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ મજબૂત રહેશે. સાથે ઇન્ડસ્ટ્રીમાં હાલની માંગથી તે ઓછી છે. સપ્લાય જે છે તે વધુ વધી શકે છે આવનારા સમયમાં અને આવનારા સમયમાં મજબૂત પ્રોસેસિંગની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ખાસ કરીને પી જે છે તે મલ્ટિપલ વધીને 20 ગણું વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યાં જ હવે શેર્સ પર નજર કરી લઈએ તો પીડીલાઇટ પર કોટકે પોતાનો મત જાહેર કર્યો છે. અહીંયા તેમને એડ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને 2,825 રૂપિયા પ્રતિ શેરથી વધારીને 3,075 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે FY24-27 સુધીમાં CAGR અને મિડ ટર્મમાં EPS CAGR છે તેમાં ગ્રોથની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ HDFC બેંક પર. HDFC બેંક પર જેફરીઝે પોતાનો મત જાહેર કર્યો છે. અહીંયા તેમને બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 1,800 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે અરવિંદ કપિલના જે રાજીનામાની એક નેગેટિવ અસર થોડી ઘણી જોવા મળી શકે છે, પરંતુ રિટ્રેશન અને જે સ્મૂથ ટ્રાન્સમિશન છે તે જોવા મળી શકે છે. ત્યાં જ નોમુરાએ HDFC બેંક માટે ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને 1,625 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે અરવિંદ કપિલ જે છે તે પૂનાવાલા ફિનકોપ કંપનીના હવે MD અને CEO નિયુક્ત થયા છે અને તેની જાહેરાત પણ થઈ ચૂકી છે, પરંતુ તેની મેનેજમેન્ટ પર કે કંપનીના જે બિઝનેસ જે છે તેના પર ખાસ અસર જોવા નહીં પડે. ત્યાં કારણસર અહીંયા તેમને ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે. ત્યારબાદ નજર કરીએ કોફર્સ પર. મેકવારીનો મત જાણશું. અહીંયા તેમને આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 6,170 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે બોર્ડે 3200 કરોડથી વધુ ફંડ્સ એકત્ર કરવા માટે મંજૂરી આપી દીધી છે, પરંતુ ફંડ એકત્ર કરવાની જે દરખાસ્ત જે છે તે માત્ર ફંડિંગ એક્વિઝિશન માટે જ હોઈ શકે છે. અને સાથે રોકાણકારો જે તે ઇક્વિટી ડ્યુરેશન છે તેના તે 8.4% હોવાને કારણે થોડા ઘણા નેગેટિવ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ પિરામલ ફાર્મા પર જેફરીસનો મત જાણશો. અહીંયા તેમને બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 170 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે FY25માં રેવન્યુ ગ્રોથ જે છે તે 12.5% રહેવાની અપેક્ષા છે. એબિડા ગ્રોથ 45% રહેવાની અપેક્ષા રાખી રહ્યા છે. ત્યાં જ EV એબિડા વેલ્યુએશન જે છે તે 12 થી 14 ગણા વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને છેલ્લા બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરી લઈએ તો HAL પર મોર્ગન સ્ટેનલીએ ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને
₹3,636 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે માર્ચ 2000 સુધીમાં ઓર્ડર ઇનફ્લો છે તેમાં પિકઅપ જોવા મળ્યું છે. સાથે FY24માં મેન્યુફેક્ચરિંગ ઓર્ડર ઇનફ્લો જે છે તે 9,000 કરોડની પાર નીકળતો જોવા મળી શકે છે અને સાથે નજીકના ગાળામાં પાઇપલાઇન વધુ મજબૂત જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને ચાંદની આજે ઇન્ટરગ્લોબલ એવિએશન પર જે વ્યૂ આવ્યો છે તેના પર આપણે આજે ખાસ નજર રહેશે.